હેલો ગાઈસ, તો હવે જઈએ આપણે દત્ત શ્રી દત્તરંગ મંદિર. અને દત્તરંગ મંદિર પણ એકદમ મનકામેશ્વર મહાદેવની બાજુમાં છે. તો આપણે એના દર્શન કરવા માટે જઈએ. જો અહીંથી હું તમને એનો મેન ગેટ દેખાડું. એનો મેન પ્રવેશ દ્વાર છે અને સમાધિ મંદિર છે. દોસ્તો જો મારી સાથે પરિણભાઈ છે. વાહ ભાઈ વાહ, આ મંદિરે આપણે જવાનું છે. સરસ. દોસ્તો આ છે વેલારામ બાપુની સમાધિ. વેલારામ મહારાજની સમાધિ જુઓ તમે. અને આ બાજુમાં જે બાપુ દીવા કરે હા, શાંતિલાલ મહારાજની સમાધિ છે. તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, સરસ. આ એનું ભક્તિનું તપ હતું દોસ્તો. પહેલાં સરસ મજાની શાંત જગ્યા છે. નદી કિનારે છે. મીંઢોળ નદી, એમ ને મીંઢોળા. હા, મીંઢોળા નદીની કિનારે. વાહ ભાઈ વાહ, સરસ. તો દોસ્તો આ તો મનકામેશ્વર મહાદેવનો વિડીયો. આ વિડીયોનો ઇતિહાસ, આની તમને કોઈ માહિતીમાં ઉણપ હોય તો મારા કોમેન્ટ સેક્શનની અંદર જરૂર લખજો. દોસ્તો આ મેં તમને એડ્રેસ આપ્યું ને એમ કે સુરત ધોલિયા હાઈવે ઉપર છે. અને કાનપુરા વિસ્તાર કહેવાય, નવી વસાહત. ત્યાં મનકામેશ્વર મહાદેવનું ખૂબ પ્રાચીન મંદિર છે. છતાં પણ તમને કંઈક ઉણપ જણાય તો મારા કોમેન્ટ સેક્શન બોક્સમાં જઈ અને જરૂર લખજો. હર હર મહાદેવ. તો દોસ્તો મળીએ બીજા આવા જ ધાર્મિક બ્લોગ સાથે. ત્યાં સુધી રજા લઈ. વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવજો. જય માતાજી, જય મહાદેવ.